સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 14 શ્રી સુંદરશીલાના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જે કોઈ નવા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ શ્રી સુંદરશીલાના બેઠકજીનું ચરિત્ર. શ્રી મહાપ્રભુજી ગોવિંદ કુંડથી આગળ પધાર્યા. પૂછરીના લોઠા થઈ નવલકુંડ અપ્સરા કુંડમાં સ્નાન કરી આપ શ્રી ગિરિરાજજીના મુખારવિંદની સામે પધાર્યા. શ્રી ગિરિરાજજીના મુખારવિંદને સુંદરશીલાના નામથી પણ ઓળખવામાં આવે છે. આજે અહીં જતીપુરા નામનું ગામ વસેલું છે. એમ કહેવાય છે કે શ્રી ગુસાઈજીના પ્રથમ લાલજી શ્રી ગિરધરજી વૈરાગ્યપૂર્ણ જીવન વ્યતીત કરતા હોવાથી વ્રજવાસીઓ તેમને ખૂબ આદરપૂર્વક યતિજીના નામથી સંબોધતા હતા. તેમણે વસાવેલા આ ગામ તેમના નામ ઉપરથી જતીપુરા કહેવાયું. અહીં શ્રી ગિરિરાજજીના મુખારવિંદની સામે શ્રી મહાપ્રભુજીના બેઠકજી પ્રગટ બિરાજે છે અને સેવાનો પ્રકાર પણ ચાલે છે. શ્રી મહાપ્રભુજીએ શ્રી ગિરિરાજજીના મુખારવિંદની સામે બિરાજી પોતાના સેવકોને આજ્ઞા કરી કે હવે દિવાળી અને અન્નકૂટનો ઉત્સવ પણ અહીંયા કરીશું. અન્નકૂટના દિવસે આપ શ્રીએ શ્રી ગિરિરાજજીને દૂધથી અને માનસી ગંગાના જળથી સ્નાન કરાવી ધોતી ઉપરણા ધરી પૂજન કરી કુંવારાનો ભોગ ધર્યો અને શ્રીનાથજીને સવા શેર સખડીનો અન્નકૂટ સિદ્ધ કરીને આરોગાવ્યો. તે વખતે ખૂબ જ અલૌકિક આનંદ આવ્યો. ત્યારબાદ આપ શ્રી અહીં લાંબો સમય બિરાજ્યા અને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. એક દિવસ બપોરના સમયે શ્રી મહાપ્રભુજી શ્રી દામોદરદાસ હરસાનીજીની ગોદમાં પોઢ્યા હતા. ત્યારે શ્રીનાથજી બાવા ત્યાં પધાર્યા. શ્રીનાથજી બાવાના નુપુરનો રણકાર સાંભળી અને દામોદરદાસજીએ વિચાર કર્યો કે મારા સ્વામી હમણાં જ પોઢ્યા છે, તેઓ પ્રભુની નજીક પધારતા નુપુરના રણકારથી જાગી જશે અને તેમને પરિશ્રમ થશે. માટે દામોદરદાસજીએ હાથના સંકેત દ્વારા શ્રીનાથજીને નજીક ના પધારવા વિનંતી કરી. તેથી શ્રીનાથજી શ્રી ગિરિરાજજી ઉપર જ ઠાડા રહ્યા. થોડા સમય પછી શ્રી મહાપ્રભુજીએ જાગીને જોયું તો શ્રીનાથજી પોતાની રાહ જોતા દૂર ઊભા છે. શ્રી મહાપ્રભુજીએ પ્રેમથી તેમને પોતાની પાસે બોલાવ્યા અને પોતાની ગોદમાં પધરાવ્યા. શ્રી મહાપ્રભુજીએ વિનંતી કરી કે બાવા, તમે ત્યાં કેમ ઠાડા હતા? શ્રીનાથજીએ આજ્ઞા કરી, તમારા સેવકે મને નજીક ના આવવાની વિનંતી કરી હતી. આ સાંભળીને શ્રી મહાપ્રભુજી દામોદરદાસજી ઉપર ગુસ્સે થયા. શ્રીનાથજીએ દામોદરદાસજીનો પક્ષ લઈને આજ્ઞા કરી, તમે તેના ઉપર ગુસ્સે ન થશો, કારણ કે તેણે તો પોતાનો સેવક ધર્મ સારી રીતે બજાવ્યો છે, તેથી હું તેના પર પ્રસન્ન છું. આમ કહી અને શ્રીનાથજી પાછા પધાર્યા. પરંતુ શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસજીને ઠપકો આપતા આજ્ઞા કરી કે દમલા, તે આજે પ્રભુને પરિશ્રમ આપી ભગવત અપરાધ કર્યો છે, તેથી હું તારા ઉપર અપ્રસન્ન થયો છું. તે આવું શા માટે કર્યું? ત્યારે શ્રી દામોદરદાસજી હાથ જોડી અને વિનંતી કરી કે મહારાજ, દાન મોટું કે દાતા મોટો? દાન કરતા દાનનો આપનાર હંમેશા મોટો હોય છે. જો દાતા ઉદાર હોય તો જ પોતાનું સર્વસ્વ દાનમાં આપી શકે. માટે મારી દ્રષ્ટિએ તો આપ શ્રીનાથજી કરતાં પણ મોટા છો. શ્રીનાથજી પ્રભુ છે તો આપ મહાપ્રભુ છો. ગુરુ ગોવિંદ બંને સાથે ઊભા હોય તો પહેલા ગુરુને જ પ્રણામ કરું, કારણ કે ગુરુની કૃપાથી જ ગોવિંદની પ્રાપ્તિ થઈ છે. તેથી
મારે મન આપ જ શ્રેષ્ઠ છો. અને તેથી જ કોઈકે કહ્યું છે ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાઉં બલિહારી ગુરુદેવ કી જિન્હે ગોવિંદ દિયો બતાય. આ સાંભળી ને આચાર્ય ચરણે યાજ્ઞા કરી કે તારી ભાવના શુદ્ધ હોવા છતાં પણ તે ભગવદ અપરાધ તો કર્યો જ છે, માટે તને ભગવત પ્રાપ્તિમાં 10 જન્મનો વિલંબ થશે. તારે 10 જન્મ પૃથ્વી ઉપર લેવા પડશે. શ્રી મહાપ્રભુજીના હૃદયને જાણનાર દામોદરદાસજીએ આનંદપૂર્વક આ આજ્ઞા પણ વધાવી લીધી. શ્રી હરિરાય ચરણ ભાવ પ્રકાશમાં આ પ્રસંગનું રહસ્ય સમજાવતા આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીનો શાપ પણ જીવોના કલ્યાણ માટે જ હોય છે. શ્રી દામોદરદાસજી સૌ પુષ્ટિ માર્ગીય જીવોમાં અંશી સ્વરૂપ છે અને આપણે બધા તેમના અંશ છીએ. 1 રૂપિયો અંશી કહેવાય અને 5, 10, 20 વગેરે પૈસા તેના અંશ કહેવાય. આમ શ્રી મહાપ્રભુજીએ આ માર્ગ દામોદરદાસજી માટે જ પ્રગટ કર્યો છે. તેથી જ્યાં સુધી દામોદરદાસજી ભૂતલ પર બિરાજે છે ત્યાં સુધી જ મહાપ્રભુજી પણ ભૂતલ પર બિરાજી દામોદરદાસજીની આડીથી દૈવી જીવોનો ઉદ્ધાર કરશે. આમ ભૂતલ પરના દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજીએ આ પ્રસંગથી દામોદરદાસજીને વારંવાર ભૂતલ પર પ્રગટ થવાની યાજ્ઞા કરી. આ પ્રસંગ વૈષ્ણવો આપણને 2 સિદ્ધાંતો યથાર્થ સ્વરૂપમાં શીખવી જાય છે. પહેલું તો આપણે વૈષ્ણવોએ આપણા શ્રી ગુરુદેવ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી અને તેમના સમસ્ત શ્રી વલ્લભકુળ પરિવારને શ્રી ગુરુદેવ માની અને તેમના ચરણનો દ્રઢ આશ્રય રાખવો જોઈએ અને દીનતા તથા ભાવપૂર્વક ગુરુની સેવા કરવી જોઈએ. અને બીજું કે વૈષ્ણવોએ શ્રી હરિ ગુરુ વૈષ્ણવના અપરાધથી ખૂબ ડરતા રહેવું જોઈએ. આ બંને બાબતોમાં આપણે સમજપૂર્વક કાળજી રાખીએ તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી સરળતાથી ભગવત પ્રાપ્તિ થઈ શકે. શ્રી મહાપ્રભુજીએ અહીં શ્રી ગિરિરાજજીની તળેટીમાં ઘણા દિવસો સુધી બિરાજી વ્રજની અપૂર્વ શોભાના દર્શન કરી પ્રસન્નતા અનુભવી. અહીં આપ શ્રીની સાથે બિરાજતા અષ્ટછાપ ભક્ત કવિઓએ શ્રી વ્રજભૂમિ અને શ્રી ગિરિરાજજીના સુંદર વર્ણનો કર્યા છે અને તેમના ઘણા પદ છે. તેમાંથી એક પદનો અહીં ઉલ્લેખ કરીએ. વ્રજભૂમિ મોહિની મેં જાની, વ્રજભૂમિ મોહિની મેં જાની, મોહન કાન્હ મોહન શ્રી વૃંદાવન, મોહન કાન મોહન શ્રી વૃંદાવન, મોહની શ્રી યમુના મહારાણી, મોહન નાર ગોકુલ કી ઠાડી, મોહન નાર ગોકુલ કી ઠાડી, બોલત અમૃત બાની, મોહન સુરાદાસ કો ઠાકુર, મોહન સુરદાસ કો ઠાકુર, મોહની રાધે રાની, વ્રજભૂમિ મોહની મેં જાની. આવા ઘણા બધા પદો છે. શ્રી સુંદરશિલાના બેઠકજીમાં પ્રગટ બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. આજનો સત્સંગ અહીં પૂર્ણ કરીએ છીએ. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આગળના સત્સંગમાં આપણે શ્રી ગિરિરાજ ઉપરના બેઠકજીનું ચરિત્ર છે તે સાંભળવાના છીએ. શ્રી વલ્લભાધીશ કી જય.